તમે જો એમ કહેતા હોય કે પુરુષમાં ભોક્તૃત્વ નથી, ભોગ પણ નથી, કોઈ વિશેષતા પુરુષમાં છે જ નહીં, નિર્વિશેષ, તમારું મોક્ષ શાસ્ત્ર શું કામ? કશ્ચે અપનયના અર્થમ મોક્ષ સાધનમ શાસ્ત્રમ પ્રણીયતે. તો પછી આ મોક્ષ શાસ્ત્ર શાના માટે? જો નિર્વિશેષતા જ છે આત્માનું સ્વરૂપ અને સદા નિર્વિશેષ છે, તો પછી કોના અપને, કોની નિવૃત્તિ માટે આ મોક્ષનું સાધન રૂપ શાસ્ત્ર છે. એટલે શું કહે છે? અવિદ્યા અધ્યારોપિત અનર્થ અપનાય શાસ્ત્ર પ્રણયનમ. અવિદ્યાથી જે કઈ તમે તમારા પોતાના આત્મા પર અધ્યારોપ કર્યો છે, એ અધ્યારોપની નિવૃત્તિ માટે શાસ્ત્ર છે. જગતને સત્ય પુરવાર કરવા માટે શાસ્ત્ર નથી. પણ તમે જેટલા પણ પોતાના પર અધ્યારોપ કર્યા છે, એ અધ્યારોપની નિવૃત્તિ થવી જોઈએ. જો ભગવાન પણ પહેલા જ શ્લોકથી અધ્યારોપની નિવૃત્તિ કરે છે. આ સમજજો. હું દુઃખી છું એમ માની લીધું. ભગવાન કે શોક નામની વસ્તુ આત્મામાં છે જ નહીં. હું દેહ છું, ભગવાન કે છે તું દેહી છે, જ્યાં દેહમાં રહે છે. આ દેહની અવસ્થા છે. કૌમારમ યૌવનમ જરા. આ અવસ્થા કોની છે? દેહની છે. તું તો દેહમાં રહેવા વાળો દેહી છે. તું એમ માનતો હોય મેં આ કર્મ કર્યું, અથવા તું એમ માનતો હોય મારા પર આ કર્મ થયું. ઉભવતવ ન વિજાનીતઃ. ભગવાન કે છે કર્મનો કર્તા પણ તું નથી. તારા પર કર્મ થાય એટલે કે કર્મનો ભોગતા પણ તું નથી. આમ ભગવાન પહેલેથી જ શું કરી રહ્યા છે? આ જેટલા આરોપ આપણે કર્યા છે, એ બધા આરોપની આપણે શું કરવાની છે? નિવૃત્તિ કરવાની. અને એને માટે આ શાસ્ત્ર. જો આ વસ્તુ એને મંજૂર નથી કરી. કેમ? કર્તૃત્વ ભોક્તૃત્વ અવિદ્યાથી છે એમ જો કહેવામાં આવે, જો સમજો, અવિદ્યાથી અધ્યારોપિત એમ કહીએ ને, એટલે એમાં સૂચન શું થવાનું? દોરડાના અજ્ઞાનને કારણે સર્પ છે. સર્પ બુદ્ધિ કોને કારણે થઈ? દોરડાને દોરડું ન જાણવાને કારણે સર્પ બુદ્ધિ થઈ. જો સમજો બરાબર. તો દોરડાના અજ્ઞાનને કારણે સર્પ બુદ્ધિ છે. જો દોરડાને જાણતા હોત તો સર્પ બુદ્ધિ થવાનો પ્રશ્ન જ નતો. જો સમજો. તો દોરડાનું અજ્ઞાન કોના માટે કારણ છે? સર્પ બુદ્ધિ માટે. તો જ્યારે તમને સર્પ દેખાઈ રહ્યો, અને પ્રતીતિ કાળ કે, તો પ્રતીતિ કાળમાં પણ સર્પ સત્ય છે? સર્પ છે. જ્યારે તમને સર્પ દેખાઈ રહ્યો છે ત્યારે પણ ત્યાં સર્પ છે ખરો? કેમ? અવિદ્યાથી અધ્યારોપિત. એ જ રીતે હું દેહ છું, હું મન છું, હું બુદ્ધિ છું, હું કર્તા છું, હું ભોગતા છું. જો અવિદ્યાથી હોય તો જ્યારે તમે માની રહ્યો છો ત્યારે પણ તમે દેહ મન બુદ્ધિ છો? નથી. જો સમજજો. એટલા માટે હંમેશા મારા પ્રવચનમાં કોઈને બ્રહ્મ બનાવવાના જ નથી. તમે જ્યારે તમે માનો છો હું શરીર મન બુદ્ધિ છું, દેહાદી સંગતમાં અહંભાવ કરીને બેઠા છો, ત્યારે તમે તો નિત્ય શુદ્ધ બ્રહ્મ છો. સર્પ દેખાઈ રહ્યો છે ત્યારે દોરડું તો શું છે? દોરડું જ છે. વિચારી જો. એ પેલો સાંખ્યવાદી સ્વીકારી શકે. એટલે શું કે છે? પરમાર્થતઃ પુરુષ ભોક્તા એવ ન કરતા. નહીં. પરમાર્થતઃ હકીકતમાં તો શું છે? વાસ્તવિકતાની દ્રષ્ટિએ જોઈએ તો પુરુષ ભોક્તા છે, કરતા. પ્રધાનમ કર્તૃ એવ ન ભોક્તૃ. પ્રધાન શું છે? કરતા છે, પણ ભોક્તૃ નથી. શંકરાચાર્યજી કે તારે જેટલી ગુલાટ મારી હોય એટલી તું મારતો રે. પરમાર્થ સદ વસ્તુ અંતરમ પુરુષાચેત ઇતિ યમ કલ્પના. પુરુષ તો ચૈતન્ય સ્વરૂપ છે, અને એનાથી ભિન્ન પ્રધાન નામની કોઈ વસ્તુ તું સ્વીકારવા માંગે છે, પણ પ્રધાનથી ભિન્ન
આત્માથી ભિન્ન અન્ય કોઈ વસ્તુ છે જ નહીં. જો વિચાર, પહેલા તમે અન્ય માનો છો અને દુઃખી થાવ છો. ધારો કે અનેક ઘડાઓ હોય, પેલો એક ઘડો છે 5 લીટરનો છે, પેલો બીજો ઘડો છે 1 લીટરનો છે. આ સ્વામીજી આની બધી રમત કરે. પૂજ્ય સ્વામીજીને સાંભળવા એ એક લાવો છે. આ સમજ. જો વિચાર, પેલો એક મોટો ઘડો હોય, પછી પેલો એક નાનો ઘડો હોય. એટલે સ્વામીજી કે આ મોટો ઘડો એટલે પપ્પા ઘડો કહેવાય, આ નાનો ઘડો એટલે મમ્મી ઘડો કહેવાય, પછી એક પેલું નાનું મસ્તું કુલ્લી હોય અને બેબી પોટ કહેવાય. એક ફાધર પોટ છે, એક મધર પોટ છે, પછી એક બેબી પોટ છે. ભેદ છે. કઈ દ્રષ્ટિએ ભેદ છે? ઘડાની દ્રષ્ટિએ ભેદ છે. માટીની દ્રષ્ટિએ શું છે? શંકરાચાર્યજી શું કહે છે? પરમાર્થ સદ વસ્તુ અંતરમ પુરુષાર્થ. આ સદ વસ્તુ જે પુરુષ છે એનાથી ભિન્ન કોઈ પણ તમે વસ્તુની વાત કરો એ બધી કલ્પના છે. એ બધી વસ્તુ શું છે? એક આત્મા જ સત્ય છે. જો ભગવાન ગીતામાં એટલા માટે શું કહે છે? મત્ત પરતરન્નાન કિંચિદસ્તિ ધનંજય. મારાથી પર, મારાથી અન્ય કોઈ વસ્તુ છે જ નહીં. જો ભેદ બુદ્ધિ જ આપણા માટે મુશ્કેલી. તત્વબોધમાં જોયું ને, ભેદ બુદ્ધિ ન સ્વીકાર્ય. આ ભેદ બુદ્ધિ જ દુઃખનું કારણ છે. જ્યાં તમે ને અમે કીધું ને એટલે પછી દુઃખનું કારણ થવાનું. જો ધૃતરાષ્ટ્રની જ બુદ્ધિ, આપણી બુદ્ધિ ધૃતરાષ્ટ્રની જ બુદ્ધિ છે. આ સમજો. મામકાહ પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજય. હે સંજય, મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું? એમાં આપણે શું કરતા રહીએ? ઘરની દ્રષ્ટિએ, સંબંધોની દ્રષ્ટિએ, ધર્મની દ્રષ્ટિએ, વાડાની દ્રષ્ટિએ પણ શું કરતા રહીએ? અમે અમારો પરિવાર આમ કરે, તમારો પરિવાર આમ કરે. આ અમે તમે માં ઊંચા નહીં આવે. વિચારી, પણ નિર્વિશેષ પુરુષમાં કોઈ ભેદ છે? પુરુષની દ્રષ્ટિએ કોઈ ભેદ છે? કોઈ સંપ્રદાય છે? સમજ, કોઈ ભેદ, કોઈ અંતર છે જ નહીં. અને પુરુષની દ્રષ્ટિએ કોઈ વિશેષતા જ નથી. જો તમે ના ના અમારા ભગવાન શ્રેષ્ઠ. ભગવાન કે મારામાં કોઈ વિશેષતા જ નથી. આ બધી વિશેષતા મનુષ્ય મૂકતો જાય છે, પછી શું કરતો જાય? આ ભગવાનના નામે લડીએ આપણે. ધર્મને નામે શું કરીએ છીએ? લડીએ. આ ભારતની દશા કોને કારણે થઈ? આ સમજો. બધા હિન્દુઓ જો એક થઈ જાય, સમજ, પેલી લાકડી એક હોય ને તે તૂટે. લાકડી એકલી હોય તો શું થાય? પણ 5 લાકડી સાથે હોય તો નહીં. આટલા બધા હિન્દુ ધર્મ પર આક્રમણ થઈ જાય. આપણા હૃદયમાં કશું થતું ચકચરતું નથી. આ દેશી ભાષામાં શું કહેવાય? કેમ? અમારું તો બધું બરાબર, અમારો આશ્રમ બરાબર. અમારા આશ્રમ પર થોડો બોમ્બ પડ્યો, તાજ પર બોમ્બ પડ્યો. આપણે એવું ઈચ્છતા નથી. જો સમજો, સમજો, તાજ પર બોમ્બ પડ્યો એ આખા હિન્દુસ્તાન પર પડેલો બોમ્બ કહેવાય. 6, જો વિચારજો, 6 મહિનામાં 80 બોમ્બ બ્લાસ્ટ થયા ભારતમાં. અને છતાંય કેન્દ્ર સરકાર જીતી શકે છે. આને શું કહેવાય? જો રાજકારણની દ્રષ્ટિએ વાત નથી કરતી, એક બુદ્ધિમત્તાની દ્રષ્ટિએ વિચારીએ આપણે. કેન્દ્રમાં જેની સરકાર છે અને એની સરકારમાં 6 મહિનામાં 80 બોમ્બ બ્લાસ્ટ થઈ ગયા અને છતાંય એ સરકાર શું કરી શકે છે? જીતી શકે. જો સમજો, એટલા માટે કહું, આપણી એકતા નથી. પછી તમે એમ કહો કે પાકિસ્તાનનું આમ છે ને પેલાનું છે ને, કોઈ પ્રશ્ન જ નથી. આપણા ઘરને જ આપણને સાચવતા આવડતું નથી. કોઈક આપણા ઘરમાં આવીને કંઈક કરી જાય અને આપણે કંઈક કરી ન શકીએ, એમાં કોઈનો શું વાંક કરવાનો? જો વિવેકાનંદજી જયારે અમેરિકા ગયા ને તો પરદેશની સંસ્કૃતિમાં એવું કહેવાનું
કે કોઈ એક જમણા ગાલ પર લાફો મારે તો શું કરવાનું, એને ડાબો ગાલ ધરવાનો, આવું શીખવામાં. એટલે વિવેકાનંદજીને એવું પૂછવામાં આવ્યું કે તમારો હિન્દુ ધર્મમાં શું કહેવામાં આવે છે? ત્યારે વિવેકાનંદને બહુ સરસ કહ્યું. વિવેકાનંદ કહે છે કે હું પહેલો લાફો ખાઉં તો પછી મારે બીજા લાફાનો વિચાર કરવાનો. હે, મારામાં એટલી તાકાત હોવી જોઈએ કે હું પહેલો લાફો ખાઉં જ. અને ધારો કે પણ એ મારે મારવા આવે. જો બે વસ્તુ છે. પહેલું તો એ છે કે મારું વર્તન જ એવું નહીં હોય કે કોઈક મને લાફો મારવા, અને ધારો કે મારું વર્તન એવું નથી છતાં મારવા આવે તો મારામાં એટલી શું હોવી જોઈએ, તાકાત હોવી જોઈએ કે હું પહેલો ખાવ જ નહીં, પછી બીજાનો પ્રશ્ન આવે. જો સમજ, આ સમજ. પણ આપણે શું કરતા રહીએ 20 વર્ષથી, શું કરતા રહીએ? બીજો લાફો નહીં. હા, આપણી જ અંદર ફૂટફાટ છે, આપણે જ એક થઈ શકતા નથી. વિચારી છે આપણામાં લડવાની તાકાત છે પણ લડતા નથી. બે રીતે વિચાર, ક્યાં તો આપણે એક થઈએ અથવા તો કોઈ નિર્વિશેષતા. જો સમજો, બંને રીતે. સર્વ ઈશ્વર છે એમ તમે કહો તોય બરાબર છે, અને સર્વ વિશેષતા રહિત છે એમ કહો તો પણ શું છે, એક જ અર્થ. સમજો, ભગવાન સ્વયં 9મા અધ્યાયમાં આ બધાની ટીકા કરે છે. જે લોકો બુદ્ધિ વેદ બુદ્ધિ કરનારા છે, મારું તારું કરનારા છે, ભગવાન તો એને ઉંચકીને જ લે છે. સમજો, મોગાશા મોગ કર્મણ મોગ જ્ઞાન, આ બધાનું જ્ઞાન પણ વ્યર્થ છે, આ બધાના કર્મો પણ વ્યર્થ છે, આ બધાની ઈચ્છા આશા પણ શું છે, વ્યર્થ. અનેકતામાં રહીને તમે જેટલો વિચાર કરો, વેદ બુદ્ધિમાં રહીને તમે જેટલો વિચાર કરો, બધો શું છે, અનર્થ છે. વિચાર મોગાશા મોગ કર્મણ મોગ જ્ઞાન વિચેતસ, બુદ્ધિ ફરી ગઈ છે એ લોકો. વિચેતસ એટલે શું છે, વિરુદ્ધ વિચાર કરનારા. જો સમજો, અનેકતા વિશેષતા જેવી વસ્તુ જ નથી. આપણે જે ઉમેરીએ છીએ પછી આપણે શું થઈએ છીએ, દુઃખી થઈએ, અનર્થક કેમ? એટલે આગળ શંકરાચાર્યજી કહી આ બધી વસ્તુ આપણા દુઃખનું કારણ છે. કોઈના પર આંગળી કરવાની જરૂર જ નથી. આપણે જે વિશેષતામાં બેઠા છે, આપણે જે બધું કરી રહ્યા છે. એટલે શંકરાચાર્યજી શું કહે છે, પુરુષથી અન્ય બીજું કંઈક છે એવી કલ્પના કરવી પણ શું છે, 3 વસ્તુ શંકરાચાર્યજી બતાવે છે. આગમ બાહ્ય વ્યર્થા નિર્હેતુકા. જો વિચાર, આગમ બાહ્ય પણ છે, શાસ્ત્ર સ્વીકારતો નથી, વ્યર્થ છે, અને બીજું શું છે, નિર્હેતુક, એનું કોઈ પ્રયોજન જ નથી. અને એટલે શંકરાચાર્ય શું કહે છે, ચ ઇતિ ન આદર્તવ્ય મુમુક્ષુભિ, મુમુક્ષુઓ દ્વારા આવા કોઈ પણ પ્રકારના વિચારોનો આદર ક્યારેય કરવો જોઈએ. જ્યાં ભેદ બુદ્ધિ છે, અનેકતા છે, મારું તારું છે, આ સર્વનો આદર શું છે, જેને મોક્ષની ઈચ્છા છે, એને આવી અનેકતામાં, આવી વિશેષતામાં ક્યારેય પડવું જોઈએ. જો સમજો, ધર્મની દ્રષ્ટિએ વિચારો કે મહાત્માની દ્રષ્ટિએ વિચારો, આપણે ઉપાધિમાંથી ઊંચા જ નથી. તમે જેટલી પણ ચર્ચા કરશો, જેટલું પણ વર્ણન કરશો, એ કઈ દ્રષ્ટિ હશે? સચ્ચિદાનંદ બ્રહ્મની દ્રષ્ટિ હશે કે ઉપાધિની દ્રષ્ટિ હશે? તો મહાત્મા પાસે જઈને આપણે શું કરીએ છીએ, એ જ ઉપાધિની ચર્ચા. અને કોઈને વાત કરીએ તો શાની ચર્ચા કરીએ, આપણે ઉપાધિના જ વખાણ કરીએ. અને એટલે શંકરાચાર્ય શું કહે છે, ન આદર્તવ્ય, એનો આદર ક્યારેય કરવો. કેમ કે આ તમને અનેકતામાં રાખશે, વિશેષતામાં રાખશે, તો આત્મ તત્વના ચિંતનથી તમને દૂર લઈ જનાર. શંકરાચાર્યજી કહે છે, કોઈ પણ પ્રકારની વિશેષતા, કોઈ પણ પ્રકારની અનેકતા આપણે સ્વીકારી શકીએ એમ છીએ. એટલે પેલો મધ્યસ્થી છે, એને કઈ રસ નથી.
એટલે કે છે એકત્વે શાસ્ત્ર પ્રણયનાદિ અનર્થક્યમિતિ છે. શંકરાચાર્યજી કહે છે જો આ પ્રશ્ન બહુ સરસ છે. જો તમે એમ કહેતા હોય સર્વ બ્રહ્મ માત્ર છે, નિર્વિશેષ છે, એક જ છે, તો તમારું શાસ્ત્ર નકામું છે. શાસ્ત્રની જરૂરત શું છે? પ્રણયનમ એટલે બનાવવું. આ શાસ્ત્ર બનાવવાની જરૂરત શું છે? તો પછી એક અદ્વિતીય બ્રહ્મ છે તો કોણ કોને ઉપદેશ કરે? સર્વ મિથ્યા છે એમ કહો તો શાસ્ત્ર પણ શું થઈ ગયું? મિથ્યા જ છે. સર્વ બ્રહ્મ જ છે, કોણ કોને ઉપદેશ કરે? શાસ્ત્ર કોના માટે છે? એક અદ્વિતીય બ્રહ્મ માટે શાસ્ત્ર છે, શરીર માટે શાસ્ત્ર છે. તો તમારું શાસ્ત્રમાં બધું છે જ નહીં, વિશેષતા જ નથી, તો શાસ્ત્ર પણ શું થઈ ગયું? નકામું જ થઈ ગયું. શાસ્ત્ર પણ આ શાસ્ત્ર બનાવવું તમારા માટે શું થઈ જાય? નકામું જ થઈ જાય છે. ના અભાવાત જો વિચાર. એટલે શંકરાચાર્યજી કહે છે બે વસ્તુ છે. પહેલી વસ્તુ એ છે કે જે પોતાને એક અદ્વિતીય બ્રહ્મ જાણે છે એને માટે શાસ્ત્ર અનર્થ છે, કારણ કે એને જાણી લીધું. એક વાર નદી પાર થઈ ગઈ પછી હોળી એના માટે શું છે? નકામી. એમ જેને આત્મજ્ઞાન જેને થઈ ગયું છે એ જ્ઞાની માટે શાસ્ત્રનો કોઈ ઉપયોગ જ નથી અને જરૂર નથી. પણ જ્ઞાન નથી થયું તો શું છે? સત્સુ હિ શાસ્ત્ર પ્રણયત્રાદિષુ તત્ફલાર્થિષુ ચ શાસ્ત્રસ્ય પ્રણયનમ અનર્થકમ સાર્થકમ વા ઇતિ વિકલ્પના સ્યાત. શંકરાચાર્યજી કહે છે શાસ્ત્રની સાર્થકતા અને શાસ્ત્રની અનર્થક્યમ આ બંને કેવો છે? બરાબર જ છે. જેને આત્મજ્ઞાન થયું નથી, જે દેહ બુદ્ધિમાં બેઠો છે એને માટે શાસ્ત્ર સાર્થક છે. જેને જ્ઞાન થઈ ગયું છે એને માટે શાસ્ત્ર શું છે? નિરર્થક છે. એટલે જ્યાં સુધી આત્મજ્ઞાન થતું નથી ત્યાં સુધી શાસ્ત્ર તો શું છે? સાર્થક જ છે. શાસ્ત્ર નકામું નથી. અવિદ્યા મંતરે વર્તમાન, અવિદ્યામાં બેઠા છો તો જ્યાં સુધી અવિદ્યાની નિવૃત્તિ થાય નહીં ત્યાં સુધી શાસ્ત્ર તો કેવું છે? સાર્થક જ છે. નહીં આત્મા એકત્વે શાસ્ત્ર પ્રણયેત્રાદયઃ તતઃ ભિન્નાઃ સંતિ. શંકરાચાર્યજી બહુ સરસ ચર્ચા કરે કે જેને એક આત્માનું જ્ઞાન થઈ ગયું એનાથી બહુ વિચારવા દે. આ બહુ સૂક્ષ્મ છે, સમજ. જેને જ્ઞાન થઈ ગયું કે આ સર્વ બ્રહ્મ હું જ છું, સર્વ અંતર્યામી સચ્ચિદાનંદ બ્રહ્મ હું જ છું, તો જે શાસ્ત્ર બનાવનાર જે છે એ પણ એનાથી ભિન્ન છે. શાસ્ત્ર બનાવનાર પણ એ પોતે જ છે, શાસ્ત્ર પણ એ પોતે જ છે, ઉપદેશ કરનાર પણ પોતે જ છે, શ્રવણ કરનાર પણ કોણ છે? એટલે શંકરાચાર્ય શું કહે છે? નહીં એ આત્મા એકત્વે શાસ્ત્ર પ્રણયેત્રાદયઃ તતઃ ભિન્નાઃ સંતિ. તતઃ ભિન્નાઃ ન સંતિ, એનાથી ભિન્ન છે. અને વ્યાપકતા કહેવાય. નથી એમ નહીં. જેને જ્ઞાન થઈ ગયું છે એને માટે તો શાસ્ત્ર પણ એ જ બ્રહ્મ છે, શાસ્ત્રને બનાવનાર પણ એ જ બ્રહ્મ છે. સર્વ કોણ છે? હું માત્ર છે. અને એટલા માટે એવમ તદ અભાવ, અને એટલા માટે આ શાસ્ત્રનો જો તમે વિરોધ કરતા હોય કે શાસ્ત્રનું અનર્થક્ય તમે જોતા હોય કે શાસ્ત્રનો અભાવ તમે જોતા હોય કે શાસ્ત્ર બનાવનારનો તમે અભાવ જોતા હોય, શંકરાચાર્યજી કહે છે આ કલ્પના કરવી યોગ્ય છે જ નહીં. કેમ? કારણ કે સર્વ શું છે? બ્રહ્મ જ છે. જગત બ્રહ્મ છે તો જગતમાં રહેલા શાસ્ત્ર બનાવનારા ઋષિ મુનિઓ પણ કોણ છે? બ્રહ્મ જ છે. અને એમણે બનાવેલું શાસ્ત્ર પણ શું છે? એક બ્રહ્મ. ચિત્ત ચૈતન્ય વિલાસ રૂપ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ. એટલે શંકરાચાર્યજી કહે છે શાસ્ત્રનો અભાવ નહીં, કોઈ ચિંતા નથી, કારણ કે શાસ્ત્ર બ્રહ્મ જ છે.
શાસ્ત્ર બનાવનાર પણ બ્રહ્મ જ છે. એમાં અનર્થક્યનો પ્રશ્ન જ નથી. પ્રશ્ન આટલો જ છે, અવિદ્યામાં તમે બેઠા છો તો અવિદ્યાની નિવૃત્તિ કરવા માટે શાસ્ત્ર અને શાસ્ત્ર બનાવનારા અને શાસ્ત્રનો ઉપદેશ કરનારા તમારા માટે ઉપયોગી. આમ શાસ્ત્રનું અનર્થક્ય પણ નથી, શાસ્ત્રનો અભાવ પણ નથી. કારણ કે શાસ્ત્ર સ્વયં અને શાસ્ત્ર બનાવનારા સ્વયં એ બ્રહ્મ માત્ર છે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે અભાવની કલ્પના કરવી હોય કે અનર્થક્યની કલ્પના કરવી પણ યોગ્ય છે જ નહીં. કારણ કે સર્વ એક બ્રહ્મ સ્વરૂપ છે, સર્વ બ્રહ્મ રૂપે અભિવ્યક્ત થઈ રહ્યું છે. આગળ આપણે કાલે ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ